આવી ગયા 3 વાર ભોળા દેવી જો છતાંય તમારા વેણ વચન ને વાયદા ને વદાડ જે કયો એ બધું મારી પાસે ખોટું પડ્યું છે બાપુ। એટલે ભૂલ ચૂક હોય એ માફ કરજો। આજ રાત છે મારી પાસે છેલ્લી, કાલે હું આવીશ પણ હું જીવતો બાપુ ભોળાદમાં નહીં આવું। મારી ભૂલ ચૂક હોય એ માફ કરજો। અને આગળ નમસ્કાર મિત્રો, સુરાપુરા ધામના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, દાનબાગ બાપુ પર એક આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે કે તેમણે એક વ્યક્તિને જાન લીધી હોય તેવો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે। દાનબાગ બાપુના કારણે એક વ્યક્તિએ પોતાએ આત્મહત્યા કરી હોય તેવો આક્ષેપ મૂકવામાં આવી રહ્યો છે। જી હા મિત્રો, તેમનો અત્યારે વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ કહી રહ્યા છે કે હું 2 થી 3 વખત તમારે ત્યાં આવ્યો હતો અને તમે મને બાધા પણ આપી હતી પણ મને કંઈ નિવાડો મળ્યો નહીં, જેના કારણે હું હવે આત્મહત્યા કરી રહ્યો છું। તમે મને બચાવી શકતા હોય તો બચાવી લો, આજની રાત છે મારી પાસે, તેવું તે આ વિડીયોમાં કહી રહ્યા છે। પણ મિત્રો, તે વ્યક્તિએ શું ખરેખર આત્મહત્યા કરી લીધી છે અને તેનું જવાબદાર કોણ છે તે પણ તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો। પણ મિત્રો, પહેલાં તો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। તો દાનબા બાપુને એટલું જણાવવાનું, બાપુ 7મા મહિનાની 19-20 તારીખે બાપુ હું ભોળાદ આવેલો, 3 દી રોકાણેલો, મારો વારો આવ્યો હતો। એમાં તમે મને 1.5 મહિનાનો વદાડ આપ્યો હતો, પણ બાપુ એ વદાડ આપ્યા પછી મારી 1 અઠવાડિયામાં એટલી પડતી આવી હતી કે મારી પાસે જે કાંઈ હતું એ બધું વીયું ગયું। એટલો હેરાન થયો, હું નહીં, મારો ભાઈ, મારા મા બાપ, મને સાથ સહકાર આપવાવાળા મારા ભાઈબંધો, બધા લોકો હેરાન થયા જ્યારથી હું બાપુ ભોળાદ આવ્યો। અને એવું નથી કહેતો બાપુ હું ભોળાદ આવ્યો ને હેરાન થયો, આ પહેલાં મારા બાપા કે હું કે મારા ભાઈઓ ગમે ત્યાં ચોરાવા ક્યાં હેરાન હતા એટલે બાપુ બધે જ આવી છે, પણ ગમે ત્યાં ગયા આવી રીતે હેરાન થઈને પાછા આવેલા છે। પણ બાપુ જ્યારથી ભોળાદ આવ્યો હું ત્યારથી હેરાનની તો વાત અલગ, પણ આજ મારે મરવાનો દિવસ છે બાપુ। કેમ કે હું જે શ્રદ્ધા અને ભરોસે આવ્યો હતો અને જે તમે કીધું હતું એ કોઈ વસ્તુ બની નથી। અને તમે જાહેરમાં કીધેલું છે બાપુ કે જેનો સમય પાક્યો હોય અને જેને તમારી મરજી હોય એ તમારો ઉમરો ચડે અને એનો હોમાં વારો આવે। તો બાપુ એ વારામાં હું આવી ગયો છું અને તમે મને વદાડે આપ્યો છે, છતાંય એટલો હેરાન થયો બાપુ કે આજ મારે મરવાનો દી છે। અને આ 3 મહિના જેવું થયું બાપા, 3 મહિનામાં મેં એક દી એવો નથી જોયો કે મારો સારો એ દિવસ ગયો હોય। જે વદાડ આપ્યો હતો એ વદાડ પૂરો તો નથી થયો, પણ મેં જેને વદાડ આપ્યા છે બાપુ એ કાલ સોમવારે બધાય મારે પૂરા કરવાના છે, એ મારાથી પૂરા થાય એમ છે નહીં। એટલે આજે હું મારું બાપુ જીવન પૂરું કરું છું। જો સહાય કરી શકતા હોય તો આજની રાત છે મારી પાસે, સહાય કરો। બાકી આજ લગી બાપુ આ 3 મહિનામાં કાંઈ થયું નથી। અને તમે ભલે જાહેરમાં ગમે તે બોલતા હોય બાપુ, છતાંય મારી હારે વદાડ કરતી વખતે બાપુ કાંઈક ભૂલ થયેલી છે અને હું પૂરી જવાબદારી પૂર્વકથી કહું છું બાપુ। કાં તો મારી પાછળ જે વસ્તુ છે એ દાદા કરતાં જબરી છે અને કાં તમારાથી ભૂલ થઈ છે બાપુ। બાકી તમે કહો છો કે જેનો સમય પાક્યો હોય બાપુ એનો હોમાં વારો આવે, તો બાપુ મારો વારો આવેલો છે, હોમાં વારો આવેલો છે, વદાડે આપેલો છે। અને તે પછી મને નથી ખબર કે હોમાં વારો મારો સુખી કરવાનો આવ્યો છે કે મને દુઃખી કરવાનો આવ્યો છે। બાપુ આજની રાત મારી છેલ્લી છે, કાલ જવાબદારી તમારી છે। કાલ હું ભોળાદ આવીશ પણ બાપુ હું જીવતો નહીં આવું, જવાબ તમારે દેવાનો છે બાપુ। કેમ કે હું તમારા ભરોસે હતો, તમારા ભરોસે દોડ્યો હતો, એટલે ભૂલ ચૂક હોય બાપુ એ મારી માફ કરજો।